સુરતના મોટા વરાછા ખાતે આવેલા વ્રજવાડી ફાર્મ ખાતે રાજપરા લેવા પટેલ મંડળ સુરત દ્વારા 32મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપરા લેવા પટેલ મંડળ સુરત દ્વારા તારીખ 9/6/2024 રવિવારના રોજ મોટા વરાછા ખાતે આવેલા વ્રજવાડી ફાર્મમાં 32મો સ્નેહમિલન સમારોહ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપરા ગામના વતનિયાળ સુરત ખાતે વસવાટ કરનારા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોએ કાર્યક્રમ ઉપસ્થિત રહીને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। રાજપરા લેવા પટેલ મંડળ સુરત દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ગામના યુવાનો, વડીલો દ્વારા દાતાશ્રી તરીકે જોડાઈને રાજપરા ગામના સુરત ખાતે અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વડીલ મુરબ્બી મુરજીભાઈ ધામેલિયા, કોર્પોરેટર નરેશભાઈ ધામેલિયા તેમજ તમામ દાતાઓને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્નેહમિલન સમારોહમાં મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મનીષ વઘાસિયા દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાના મોટી સમસ્યાઓને કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ, લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબતે ખૂબ જ સુંદર સમજણ આપી હતી। મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાના સેમિનાર દરમિયાન રાજપરા લેવા પટેલ મંડળ સુરતના તમામ ભાઈઓ, બહેનો, બાળકો ભાવવિભોર બની ગયા હતા અને આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ હતી। રાત્રે 8 કલાકે સ્નેહમિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। સ્નેહમિલનની સમારોહની તમામ જવાબદારી મંડળ સંચાલક તેમજ સ્ટેન્ડ ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।